રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા મહિલાઓ પરના હુમલાઓ, હત્યાઓ, લૂંટફાટ, આગચંપી અને અમાનવીય અત્યાચારની ચિંતા વ્યક્ત કરી છે અને નિંદા કરી છે. તો આ ઉપરાંત સંઘે ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણદાસને જેલમાંથી મુક્ત કરવાની પણ માંગ કરી છે. તો આરએસએસ કાર્યવાહ દત્તાત્રેય ઓસાબલે જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર વર્તમાન બાંગ્લાદેશ સરકાર અને અન્ય એજન્સીઓ તેને રોકવાના બદલે માત્ર મુખ પ્રેક્ષક બની ગઈ છે. તો આરએસએસે જણાવ્યું હતું કે બાંગ્લાદેશના હિન્દુઓના અવાજને દબાવવા માટે અન્યાય અને અત્યાચારનો નવો યુગ ઉભરી રહ્યો છે. તો આવા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં હિન્દુઓની આગેવાની કરી રહેલા ઇસ્કોન સાધુ ચિન્મય કૃષ્ણદાસને જેલમાં મોકલવો બાંગ્લાદેશ સરકાર માટે અન્યાય છે. તો રાષ્ટ્રીય સ્વયંસેવક વતી બાંગ્લાદેશ સરકારને અપીલ કરવામાં આવી છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર તાત્કાલિક બંધ થાય અને ચિન્મય કૃષ્ણદાસને જેલમાંથી મુક્ત કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.